દિલથી ભક્તિ કરે ને એના હું ધારા કામ કરું, એના જીવનમાં કોઈ દી દુઃખ ન આવવા દઉં. ઉભા રહ્યો ભક્તો, ઉભા રહ્યો. ભાઈ મેટિયા વાળા, અમારા આગળ ફતેપુર હે ને મેલડી માની ધૂન લઈને જવાનું છે, તો તમે મેટિયું લઈ લીશો? અહીંયા સુધી અમારે બધાને આવવું છે, અહીંયા જવું છે. ફતેપુર? હા. ન્યા નહીં આવું, મારે ને ભાડું કરવું ન્યાનું. અરે બાપરે, પણ ફતેપુર તને હું વાંધો છે? એમાં એવું છે, ત્યાં કણે છે ને એક નવો પોલીસ વાળો મુકાણો છે, અને મારા જ્ઞાનો કેવો છે ખબર છે? બધા કાગળિયા હોય ને તોય મેમો ફાડી દે. શું કરવું? અરે બટા તું ઉપાધિ કરમાં. ઓ બાપા તમે કયો આને કાંઈક. અરે ચિંતા કરમાં બટા, હે ને અમને બધાને લઈ જા. અને આ તો મેલડી માનું કામ છે, સારું કામ કહેવાય. તને કોઈ નહીં રોકે તું તાર. અને હું બેઠો છું ને, હું મેલડી માનો ભૂવો છું. એવું લાગે ને તો પોલીસ વાળાને મનાઈ લઈશ તું તાર. હો હા તો વાંધો ને, તો બેસ હાલો. હા હાલો, દેવો ભક્તો હાલો. હાલો હાલો, દેવો. સમજો બેટા તું ઉપાધિ ન કરતો હો. જવા દે દેવો હાલો બધા બેસો. હા જવા દે. બોલો મેલડી માની જય. મેલડી માની જય. જવા દે બેટા. બધા બેસ્યા ને? હા. જવા દે મેલડી માની જય. મેલડી માની જય. મેલડી માની જય. મેલડી માની જય. જમાદાર અહીંયા આગળ આવો. બોલો. આ રોડ નવો બનાવ્યો ને પછી વાહન વાળા બહુ હાલે છે. હેલ્મેટ નો પહેર્યું હોય, કા લાયસન્સ નો હોય, કા કાગળિયા નો હોય, એટલે હરખી ધ્યાન રાખજો કે વાહન ચેક કર્યા વિના જવું ન જોઈએ. હેલ્મેટ કાગળિયા કાંઈ ન હોય એટલે તરત મેમો ફાડજો. 25,000 નો મેમો ફાડજો. ડબલ જ ઠોકવાનો. ડબલ તો જ સુધરશે ને સુધરશે જ નહીં. મારા દીકરા હો હાઈકીને જાય. હા ઈ મને બધી ખબર છે, એટલે હું અહીંયા આવ્યો હોઉં. ઈકા વારત મારા દીકરા જાજા ને જાજા ભરીને જાય. હા ઈ મને બધી ખબર છે. નો બિહારવાનું એટલા બિહારે છે. હરખી ધ્યાન રાખો કે વાહન જવું ન જોઈએ. ગાડી આવે રાખો ઊભી. એમાં સાહેબ જોવો તો ક્યાં ચડી ગયા. લે હેઠો ઉતર. એ ડ્રાઈવર આગળ આય. બોલો ને સાહેબ. આગળ આય. લાયસન્સ લાયસન્સ તો છે, આપું જો. હાલે. પીયુસી પીયુસી આ રહી. અને આ ગાડીના કાગળિયા બધું છે, કાગળી લેતો હોય. હાલે. બધું છે. હા જો. અને આ તે માણા કેમ એટલા બધા ભીર્યા છે? હા એમાં એવું છે, મેલડી માં ધૂન લઈને જાવી છે નહીં? હા સાહેબ. એટલે હું મન પડે એટલા ભરી દેવાના? પણ બીજું વાહન કઈ ન જડ્યું કાંઈ. હા સાહેબ. એટલે વાહન ન જીડ્યું હોય એટલે હું એટલા બિહારી જ દેવાના? હે સાહેબ મારી વાત સાંભળો. એમાં આ બટાનો કાંઈ વાંક નથી. એમાં સાહેબ આખી વાત તમે સાંભળો. અમારે જાજુ આગું નથી જવું, ખાલી આ ફતેપુરે જ જવું છે. અને અમે ક્યાં કાંઈ ખરાબ કાર્ય કરવા જાવી? અમે તો મેલડી માની ધૂન લઈને જાવી. હા એ મને બધી ખબર છે. તમે ધૂન લઈને જતા હોય ને તો બીજું વાહને બાંધી લેવાય. અરે તમે હોય એટલા સડી નીકળી જ જાવ છો. પણ સાહેબ બીજું વાહને જડવું જોઈએ ને. અમારે મેલડી માની ધૂન લઈને જવા મોડું થતું. તું મૂંગો માય જમાદાર અને મેમો ફાડો. 25,000 નો મેમો ફાટી જશે. ડબલ ઠોકો. ડબલ ડબલ મેમો નહીં ભરું. એટલે કા નહીં ભર? કાયદેસર થતું હોય તો એ ભરી દઉં. તે કાયદેસર બિહાર્યા માણ્યા આપણે તો કહું છું. સાહેબ જેટલો દંડ થતો એ જો અમે ભરી દઈશું. બીજું શું હોય? ડબલ જ ઠોકો. 25,000 ઠોકો. ના 25,000 ને ભરવાનું. એ સાહેબ આવું ન કરો. અમે બધા મેલડી માના ભક્તો છે. તમને મેલડી માં નડશે હો, અમને ન કંદરો. હે ભુવા બાપા છો ને સાહેબ હેને અમે હેને ધૂન લઈને જાવી છીએ માતાજીની, બરોબર? એમાં ક્યાં તમને નડ્યા અમે? અરે મૂંગો માય મને આ સલાહ દેમાં તું એક મૂકી સામને. મેરડીમાં અમને ભલે નડે, અમને હે ને માતાજી માનતા નથી. જમાદાર તમે મેમો ફાડજો અને આ ગાડીની ચાવી લઈ લો. હાલો એ નીકળો અહીંથી બધાય. આવું ન કરો, તમને માતાજી નડશે હો. એટલે આ એમ નહીં માને, આને ધોકાવારી કરો. નીકળો હોક નહીં અહીંથી. આને લખવા ઉપડ્યો. હા લકવા દુપડ્યો લાગે. ના સાહેબ આ મેલડી માના ભૂવા છે એટલે મને લાગે માતાજી આયા લાગે. એવું છે, મેરડીમાંનો ભૂવો છે. જમાદાર આગળ લઈ લો. ભૂવો છે ને.
સાહેબ મારોમાં મારો મૂંગો ભાઈ હજી કહું છું તું રેવા દે મારા ભક્તને રંજાડમાં તું મારા ભક્તોને રંજાડમાં નહીતર આનું પરિણામ સારું નહીં આવે હજમા માતાજી તમારું જરાય હારું નહીં કરે તું હજી હામો બોલમાં ન કર તારી મને એમ નહીં માન તું હલો નીકળો અહીંથી બતાય હલે નીકળો મેલડીમાં તમને સજા આપજો જરૂર ને જરૂર એને અહીં લાવો તો એને નીકળી જ ગયા છો જમાદાર આ ગાડી રહી ને એ આપણા સ્ટેશને જવા દો હલો ગાડી જવા દો આપણી મારા બેટાના નીકળી જ ગયા મન પડે એટલા ભરી ભરીને નીકળે જવા દો ગાડી જોયું ને ભક્તો જોયું ને આ પોલીસ વાળાએ આપણી આરે કેવું કર્યું આપણે તો ફતેપુર મેલડી માની ધૂન લઈને જાતા હતા તો મારા દીકરા પોલીસ વાળાએ આપણને માર્યા જોયું ને ભક્તો કેવું કર્યું પૂજારી બાપુ હું તમને ના પાડતો તો મારા નથી આવું આ પોલીસ વાળા મારી ગાડી લઈ જઈને મને માર્યો હવે મારે શું કરવાનું બેટા ઉપાધિ કરીમાં હવે આપણે થી તો કાંઈ નહીં થાય ભક્તો પણ મારી વાત સાંભળો હવે આમ જોવો મેલડી માને જગાડો હવે મેલડી માં રહ્યા ને એ જ પોલીસ વાળાની આંખું ખોલશે જ્યાં સુધી મેલડી માં એ પોલીસ વાળાની આંખું ન ખોલે ને ત્યાં સુધી બધા અહીંયા અનુસનમાં બે જાવ અને મેલડી માના જાપ જપો જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં જવાઈ દો ગાડી જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં હે મેલડી માં તું આ પોલીસ વાળાની માં તું આંખું ખોલ અને જો માં તે આજની આંખું નહીં ખોલી ને માં તો આ જગતમાં માં તને કોઈ માનશે નહીં માં તારી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે માં આ તારા ભક્તોને હેરાન કર્યા છે આ તારા ભુવાને હેરાન કર્યો છે એ માં પોલીસ વાળાની આંખું ખોલ માં અને તારા સ્થાનિક લાઈ પોલીસ વાળાને એ માં એને સજા દે કાંઈક સજા દે માં એની આંખું ખોલ પોલીસ વાળાની માં હા માં અમને તો કીધું ઈ ઠીક પણ માં તારું અપમાન કર્યું છે માં હે મેલડી માં તારું અપમાન કર્યું છે માં તું એની આંખું ખોલ જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં તને મેં ઘણો સમજાયો પણ તું ન માન્યો ઘણો સમજાયો પણ મારી વાત તું ન માન્યો હવે તું જો મારો ક્રોધ લે જમાદાર ઊભી રાખો તો જમાદાર અહીંયા આગળ આવો તો અહીં મારા માથામાં જોવો તો નકરી ખંજોરે જ આવે કાંઈ થયું હે સાહેબ તમને ખંજેર આવે હા મારા માથામાં આવે જોવો તો મને આવે છે બહુ આવવા મણી હા કઈક નીકળતું હોય એવું લાગે છે હા જમાદાર મારા માથામાં કઈ નીકળે છે જોવો તો સાહેબ મારા માથામાં કઈક નીકળ્યું એની મને બહુ ખંજોર આવવા મળી ભોગઈ હજી ભોગઈ તારે ભોગવવું પડશે તો જ તારી આંખું ખુલે જમાદાર તમારા માથામાં ચીંગડા ઉઈ ગયા સાહેબ તમારા માથામાં છે એટલે હા આ બધું શું થઈ ગયું આપણને સાહેબ મને લાગે છે ઓલા મેરડી માના ભક્તો છે ને ધૂન લઈને જતા હતા અને આપણે એનું અપમાન કર્યું અને મેરડી માને જેવું ને તેવું કીધું ને એટલે આ સિંગડા આપણને નીકળ્યા તો જમાદાર હવે આપણે શું કરશું સાહેબ હવે આપણે છે ને મેરડી માના ભક્તો પાસે જ આવી અને માફી માંગલે હાલો હાલો જમાદાર તમે મંદિર ભાર્યું છે હા હાલો કાયકા હાલો જય મેરડીમાં જય મેરડીમાં જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં જય મેલડીમાં એ પૂજારી બાપુ અમને માફ કરી દો અમને મેરડીમાં નડ્યા
હે પૂજારી બાપુ, અમને માફ કરી દો. અમે તમને માર્યા અને મેરડીમાં ને જેવું ને તેવું કીધું. આ જોવો મેરડીમાં અમને નડ્યા, ચીંગડા કાઢ્યા અમને, અને આ હજી વધતા જ જાય. તમે હવે કાંઈક કરો. વાહ મેલડીમાં વાહ, માં તે લાત તો રાખી હો. જોયું ને ભુવા બાપા, જોયું ને ભક્તો, આ પોલીસ વાળા પાપીને જોવો કેવી સજા આપી મેલડી માએ. શિંગડા કાઢ્યા, શિંગડા. બોલો મેલડી માની પાપી પોલીસ વાળા, આવું કરો છો ને પાછા કયો હોક માફી અમને આપો. માફી અહીંયા અમારી પાસે શું છે? માં મેલડી માં પાસે માંગો, ઈ તમને માફ કરશે. એ મેરડીમાં અમને માફ કરી દો. અમારાથી મોટી જબરી ભૂલ થઈ ગઈ. અમે તમારા ભક્તોને માર્યા અને તમને જેવું ને તેવું કીધું. હે મેરડીમાં અમને માફ કરી દો, અમને માફ કરી દો. માફ અને હું તને કરું નહીં, તને તો માફ હું કદાપી નહીં કરું. અરે બાપરે ભક્તો, આમ તો જોવો મેલડી માં તો બહુ જ ક્રોધિતમાં છે. આ પોલીસ વાળાને એમ માફ નહીં કરે. એક કામ કરો બધા ભક્તો, આપણે મેલડી માને રીઝવી તો મેલડી માં પોલીસ વાળાને માફ કરશે. હે મેલડી માં, છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. માં આ પોલીસ વાળાને માં તું માફ કરી દે, માફ કરી દે માં, માફ કરી દે. તો સાંભળ, આ તો મારા ભક્તો કહે છે ને, એટલે હું તને માફ કરું છું. બાકી હું તને માફ તો કદાપી ન કરે. જા, તને મેં માફ કર્યો. પૂજારી બાપુ, અમને મેરડી માએ માફ કરી દીધા. બોલો મેરડી માની જય. હે મેરડી માં, તમે અમને માફ તો કરી દીધા, પણ અમે હતા ને એવા ને એવા અમને પાછા કરી દો. હા, મેં તને માફ તો કરી દીધું. તો જા, હવે હું તને થતો એવો કરું છું. એ પૂજારી બાપુ, અમને મેરડી માએ માફ કરી દીધા. ચીંગડા બી આવી ગયા. બોલો મેરડી માની જય. બોલો મેરડી માની જય. એ પૂજારી બાપુ, હવે અમને મેરડી માની ભક્તિ લાગી ગઈ છે. તમે એક ધૂન ગાવ હારી. હા હા ભક્તો, ધૂન ગાવ હવે, ધૂન ગાવ હવે. એ તારી ધૂને લાગી માતાજી, તારી ધૂને લાગી. એ તારી ધૂને લાગી માતાજી, તારી ધૂને લાગી. ઈ માં મેલડી માડી, તારી ધૂને લાગી. એ માં મેલડી માડી,